ખેડાના વાટવાડી વિસ્તારમાં નવી બનતી કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ આખરે તંત્રનું બુલડોઝર એક્શન શરૂ થયું। ખેડૂતોની ફરિયાદ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા ભ્રષ્ટાચારની પોલ ખુલ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને લગભગ 2 કિલોમીટર સુધી કેનાલ ખોદી તપાસ શરૂ કરવામાં આવી। ગાંધીનગર અને નડિયાદ સિંચાઈ વિભાગની ટીમે 4 કિલોમીટર લાંબી કેનાલ પર 50 થી વધુ સ્થળોએ હથોડી વડે ચકાસણી કરી હતી। તપાસ દરમિયાન કેનાલના કામમાં ગુણવત્તાના અભાવ અને ગેરરીતિના સંકેતો સામે આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હવે 2 કરોડથી વધુના ખર્ચે કેનાલનું નવીનીકરણનું કામ હાથ ધરાયું છે, જેથી ખેડૂતોને યોગ્ય સિંચાઈ સુવિધા મળી શકે। કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરબી નડિયાદથી આવીને આપણે રજૂઆત કરી, આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે। અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સુધી કામ ચાલુ કરવાની માંગ છે અમારી, અને અમને પાણી મળવું જોઈએ। જે કેનાલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી। હવે જાણકારી મળી, ચૂંટણી પૂરી થતા મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું। અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે। આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે। તો ભ્રષ્ટાચારની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ અને ખાસ વાટવાડી કેનાલમાં તમે જોયું કે ખુદ ધારાસભ્ય અહીંયા તપાસ માટે પહોંચ્યા ત્યારે ખબર પડી અધિકારીઓએ કેમ તપાસ ન કરી। આ મોટો સવાલ છે। ભ્રષ્ટાચારનો અહીંયા પુરાવો સામે આવ્યો છે। કેનાલના પૈસા કોણ હજમ કરી ગયું અને એ જે કોન્ટ્રાક્ટર છે જેણે કરોડોના ખર્ચે આ કેનાલનું કામ કર્યું હતું તેની સામે શું એક્શન લેવાશે? જો ધારાસભ્યએ હથોડી ન મારી હોત તો શું? તો આ કેનાલ તો ચાલવાની જ હતી। કોણ ધ્યાન આપતું? અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે। ભ્રષ્ટાચારની આવી કેટલી કેનાલો છે એની પણ તપાસ થવી જોઈએ। સિંચાઈ વિભાગે તપાસ કરવાની જરૂર છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ખેડાથી ઉમંગ પટેલ મારી સાથે જોડાયા છે। ઉમંગ, ધારાસભ્ય જ્યારે તપાસ માટે પહોંચ્યા ત્યારે હવે આ કેનાલને નવેસરથી બનાવવામાં આવશે એવો નિર્ણય લેવાયો, પરંતુ સામાન્ય માણસનું સાંભળનાર કોણ છે? જ્યારે ધારાસભ્યએ દરકાર કરી ત્યારે એક્શન લેવાયું। બિલકુલ પંકજ, ચોક્કસથી સામાન્ય માણસનું સાંભળનાર કોને પ્રશ્ન અત્યારે ઉદ્ભવી રહ્યો છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું વાટવાડી ગામ અને વાટવાડી ગામથી પ્રસાર થતી આ સીધી શાખાની મહી કેનાલ, જે મહી માયનોર તરીકે ઓળખાય છે, આ કેનાલ છે તે 4 કિલોમીટર જેટલી લાંબી કેનાલ હતી અને આ કેનાલની અંદર આના સિંચાઈના લોકોનું પાણી મળે તે માટે કેનાલ બનાવવામાં આવી હતી। તે કેનાલનું નવીનીકરણ માટે સરકારે 2 કરોડ રૂપિયા જેટલી રકમ મંજૂર કરી હતી અને કેનાલનું કામ ચાલી રહ્યું હતું। ચૂંટણી દરમિયાન ધારાસભ્ય પોતે પ્રચારમાં જાય છે ત્યારે તેમને જાણવા મળે છે કે કેનાલમાં ભ્રષ્ટાચાર થાય છે, કોઈ કોન્ટ્રાક્ટર તેમનું સાંભળતું નથી, કોઈ અધિકારીઓ પણ તેમનું સાંભળતા નથી। સ્થાનિક ખેડૂતોએ રજૂઆત કરી હતી। ત્યારબાદ ચૂંટણી પત્યા બાદ જ્યારે ધારાસભ્ય પોતે વિઝિટ કરવા ગયા ત્યારે હથોડી મારતો જે વિડીયો સામે આવ્યો હતો ત્યારે ખબર પડી હતી કે કેનાલની અંદર એક પણ હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયેલો હતો। સૌથી મહત્વની વાત કરવામાં જ્યારે કેનાલનું કામ ચાલુ હોય ત્યારે અધિકારીઓની તેની નજર રાખવાની હોય છે, પરંતુ તે રાખવામાં ના આવી હોય તેવું સ્પષ્ટપણે આ વિડીયોમાંથી સાબિત થયું હતું। જો કે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદના જાગૃત ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર બાબતે મામલો બહાર લાવી મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવામાં આવી હતી અને સીએમ ઓફિસથી તાત્કાલિક આદેશ થતા ગઈકાલે ગાંધીનગરના કૃષિ વિભાગના ક્વોલિટી ચેકિંગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ કેનાલનું ચેકિંગ કરી અને જે 2 કિલોમીટર જેટલો ભાગ હતો તે હવે નવીનીકરણ માટે દાતાનું બુલડોઝર ફેરવી કેનાલને તોડી પાડવામાં આવી હતી અને અત્યારે કેનાલ છે તેને નવીનીકરણ કરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન જ્યારે ન્યૂઝ 18 ગુજરાત અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે ત્યારે જાણવા મળ્યું છે કે એના ખેડૂતો કહી રહ્યા છે કે આ કેનાલ તો સાહેબ 20 વર્ષ પહેલા બની હતી, પરંતુ આ કેનાલમાં અત્યાર સુધી કોઈ દિવસ પાણી આવ્યું નથી। ખેડૂતોને એક જ આશા છે કે કેનાલ હવે નવીનીકરણ થાય ત્યારબાદ તેમને સિંચાઈનું પાણી પણ આ કેનાલ દ્વારા મળી રહે। જી પંકજ। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। તો ખોટા રૂપિયા બરબાદ થયા કોણ ભરપાઈ કરશે? કારણ કે જે કોન્ટ્રાક્ટર છે તેની સામે એક્શન લેવાની જરૂર છે। શું ભ્રષ્ટાચારીઓને ઘટના સ્થળે લાવવામાં આવશે? આ કોન્ટ્રાક્ટર કોણ હતો અને ફરીથી જ તેને કામ આપવામાં આવ્યું છે ત્યારે શું તે ગુણવત્તાવાળું કામ કરશે કે કેમ તેને લઈને પણ એક મોટો સવાલ છે। ધારાસભ્યએ જાતે હથોડી મારીને આ કેનાલ ચેક કરી હતી ત્યારે આ મામલામાં એક્શન લેવામાં આવ્યું। આવી ઘણી કેનાલો હશે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કાચું કામ થયું છે અને પૈસા પણ ચૂકવાઈ ગયા છે, ત્યારે આવા કેટલાય કોન્ટ્રાક્ટર છે
છે જેને વેરીફાઈ કરવા જરૂર છે। આવી કેનાલોની તપાસ થવી જરૂરી છે, કારણ કે કેનાલોમાં ગાબડા પડવાનું કારણ પણ મોટામાં મોટું આ જ હોય છે કે તેમાં કામ જે છે એ પ્રોપર થતું નથી, ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। ઉમંગ મારી સાથે ફરી એકવાર જોડાય છે। ઉમંગ, વાત અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એની જો કરીએ, કારણ કે એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી કામ આપવામાં આવ્યું છે, તો શું એ ગુણવત્તાવાળું કામ કરશે? તેની શું ગેરંટી? આ અંગે તેની સામે કોઈ એક્શન લેવાશે? બિલકુલ ચોક્કસથી પંકજ, સમગ્ર બાબતે જ્યારે ન્યૂઝ ગુજરાતીએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આ જે કેનાલ છે તે સિદ્ધાંત એજન્સી કરીને કોઈ એજન્સી દ્વારા કેનાલ બનાવવામાં આવી હતી। અત્યારે હાલમાં જે અધિકારી છે આ કેનાલના મહેસીટા જે સીધી શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર નીરવ ચાવડા સાથે પણ મારી વાતચીત થઈ છે। નીરવ ચાવડા સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે કે અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી આ કેનાલનું નવીનીકરણ છે। એટલે ચોક્કસથી કહી શકાય પંકજ કે જે પ્રકારે સમાચારો બધા વહેતા થયા હતા, ન્યૂઝ ચેનલમાં જે સમાચાર પ્રસારિત થયેલા, સીએમ ઓફિસમાંથી સીધો આદેશ આવ્યો હતો કે આ કેનાલ છે તેનું જે કામગીરી થયેલ છે તે અત્યારે પહેલી તકે તેને નવીનીકરણ કરવામાં આવે અને જે ગુણવત્તાયુક્ત જે કામ થયેલ નથી તેને તોડી નાખવામાં આવે અને નવીનીકરણ કરવામાં આવે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે કે આ એજન્સી, ઘણા બધા એજન્સી છે પંકજ, અગાઉ પણ આપણે ન્યૂઝ પર અનેક કેનાલોનો ભ્રષ્ટાચાર થયાનો આપણે અહેવાલો પ્રસારિત કર્યા છે। આ એજન્સીઓ છે તે પોતાના અંગત સ્વાર્થ માટે ઓછા ભાવે ટેન્ડર ભરીને આવે છે અને આવું હલકી ગુણવત્તાનું કામ કરે છે। ચોક્કસથી અત્યારે સમગ્ર બાબતે તપાસની જે જે કેનાલ છે તેની તપાસ છે તે ગાંધીનગર લેવલે સોંપી દેવામાં આવી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। ગાંધીનગર જે સરદાર જે નિગમ છે, જે નિગમનું જે જલ સંપદ વિભાગ છે તેનું જે કૃષિ વિભાગ છે એટલે ક્વોલિટી ચેકિંગ છે તેની અંદર અત્યારે તપાસ કર્યું છે। ગઈકાલે પણ ગાંધીનગરના અધિકારીઓ તેમજ નડિયાદ જે કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ કેનાલ પર દોડી આવ્યા હતા અને તેમના દ્વારા ક્વોલિટી ચેકિંગ થઈને કેટલાક રિપોર્ટ પણ લેવામાં આવ્યા હતા। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જાણવા સૂત્રો તરફથી એવું પણ મળી રહ્યું છે કે આવનાર સમયની અંદર આ કેનાલની જે ગુણવત્તાના જે ટેસ્ટ રિપોર્ટ લેવામાં આવે છે તે ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ જે એજન્સી છે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ અત્યારે પહેલી પ્રાયોરિટી આ જે કેનાલ છે તેનું ગુણવત્તાયુક્ત કામ થાય તેથી એજન્સીને અત્યારે નોટિસ આપીને નવીનીકરણ કરવા માટેનું કહેવામાં આવ્યું છે। પરંતુ પંકજ, ઘણી બધી આવી કેનાલો છે ગુજરાતમાં, ઘણી બધી જગ્યાએ આ પ્રકારના કેનાલો જોવા મળી રહી છે કે જેની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ કેટલીક વખત અધિકારીઓ પણ પોતાના હાથ બંધાઈ ગયાની વાત અંદરખાને કહી રહ્યા છે। જી પંકજ। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। તો મહેમદાવાદ તાલુકામાં આ 2 કરોડના માતબર ખર્ચે 4 કિલોમીટર લાંબી કેનાલ છે તેની ગુણવત્તાને લઈને સ્થાનિક ધારાસભ્યએ આ પોલ ખોલી હતી। ભ્રષ્ટાચારના કેનાલ પર પહોંચી ન્યૂઝ 18ની ટીમ। આ તસવીરો જુઓ। હાલ આ કેનાલ પર બુલડોઝરથી આ કેનાલનું જે કાચું કામ છે તેને તોડી પાડવામાં આવ્યું છે। કેનાલને ખોદીને હવે તપાસ થઈ રહી છે। અમદાવાદના વાટવાડાની અંદર મહી સિંચાઈની જે કેનાલનું કામ ચાલુ હતું, આ કામ હલકી ગુણવત્તાનું થયાની જાણ ધારાસભ્ય થતા ધારાસભ્ય જાતે હથોડી લઈને વિઝિટ કરી હતી। આ વિઝિટ કર્યા દરમિયાન તેમને કેનાલ પર સામાન્ય હથોડી મારતા જ કેનાલ છે તે તૂટી જઈ હતી અને આ સમગ્ર બાબતના વિડીયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી। મુખ્યમંત્રી રજૂઆત કર્યાના 24 જ કલાકની અંદર અત્યારે દાદાનું જે બુલડોઝર છે ત્યાં કેનાલ ઉપર ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો જે પ્રકારે અત્યારે આ જે મહી સિંચાઈની 4 કિલોમીટર જેટલી કેનાલ હતી તેમાં 2 થી 2.5 કિલોમીટર જેટલું કામ એકદમ હલકી ગુણવત્તાનું થયું હોવાનું સમગ્ર બહાર આવ્યું હતું અને તેના જ કારણે અત્યારે દાદાનું જે બુલડોઝર છે તે આ કેનાલ પર ચાલ્યું છે અને આ કેનાલને નવી બનાવવામાં આવશે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કેનાલ છે તે કેનાલ જે બનાવનારી જે એજન્સી હતી તેની ગંભીર બેદરકારી હતી। હવે જોવું રહ્યું છે આગળ કેવા પ્રકારની એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે ખોદકામ કરેલી ખાણમાં યુવકનું મોત થયું છે। ખાણના પાણીમાં નહાવા પડેલો યુવક 12 ફૂટ કાદવમાં ખૂંપી જતા મોતને ભેટ્યો। સુરેન્દ્રનગર ફાયરની ટીમે 4 કલાકની શોધખોળ બાદ અજય રાઠોડ નામના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો। થાન પાલિકામાં ફાયરની ટીમ અને તરવૈયાના અભાવના કારણે બચાવ કામગીરી મોડી થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો। યુવકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે। તો ગેરકાયદે ખોદકામ કરેલી ખાણમાં યુવકનું મૃત્યુ થઈ ગયું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાયા છે। અક્ષય, 12 ફૂટ કાદવમાં ખૂંપી જનાર આખરે યુવકનો મૃતદેહ મળ્યો છે, શું વધુ વિગત? ચોક્કસ ખાણ પંથકમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ માટે મોટી ખાણો ખોદવામાં આવી રહી છે। આવી વધુ એક ખાણ છે એ ગોજારી બની છે અને યુવકનો છે ભોગ લેવામાં આવ્યો છે। હાલ આ ખાણ છે એમાં પાણી ભરાયેલું હોય, ગરમીથી ત્રસ્ત બનેલો યુવક આ ખાણમાં નાહવા માટે પડ્યો હતો। તે દરમિયાન અંદર કાદવમાં 12 ફૂટ જેટલા અંદર છે એ ખૂંચી ગયો હતો, જેના કારણે યુવકનું છે કરુણ મૃત્યુ નીપજ્યું હતું। અને સૌથી મોટી વાત એ છે કે થાન નગરપાલિકા તંત્ર હોવા છતાં અને કરોડો રૂપિયાની વેરાની આવક હોવા છતાં ત્યાં સ્થાનિક ફાયરની ટીમ કે તરવૈયાના અભાવના કારણે યુવકની જે છે એ બચાવની કામગીરી સમયસર થઈ ન શકતી હોવાનો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર ફાયરની ટીમ ગયા બાદ અંદાજે 4 કલાકની જહેમત બાદ મોડી રાત્રે જે છે યુવકનો
મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને એકના એક પુત્રના જે છે મોતથી સમગ્ર પરિવાર પર હાથ તૂટી પડી છે. અને આ ખનીજ માફિયાઓ દ્વારા જે ગેરકાયદેસર ખાણો ખોદવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે ગુજારી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે 140 લોકો સાથે છેતરપિંડી થઈ ગઈ. હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપી અને પછી છેતરપિંડી કરી લીધી. પ્રતિ વ્યક્તિ પાસેથી 5,000 એડવાન્સ રૂપે વસૂલ્યા. કથામાં બેસનારને 701 રૂપિયા કવર મારફતે આપવામાં આવશે એવી લાલચ પણ આપી. 7 દિવસમાં 4,907 રૂપિયા પરત મળશે એવી લોભામણી જાહેરાતો આપી. વડીલો, મહિલાઓ અને ધાર્મિક ભાવના ધરાવતા પરિવારોને નિશાન બનાવ્યા. 22 મેના રોજ સવારે હરિદ્વાર જવા બસ રવાના થવાની હતી, પરંતુ બસ ઉપડે એ પહેલા સમગ્ર મામલો શંકાસ્પદ બનતા સ્થાનિકો ઓફિસ ખાતે પહોંચ્યા. તપાસ કરી તો છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલાનો સિદ્ધપુરનો મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ રાજપૂત ફોન સ્વિચ ઓફ આવતા પોલીસે મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે શોધખોળ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે. કિશોર, એક વ્યક્તિ હરિદ્વાર લઈ જવાની લાલચ આપે છે, 5,000 રૂપિયા વસૂલે છે. કેવી રીતે ખબર પડી કે આ આખું કૌભાંડ હતું અથવા તો આ ગોટાળો હતો? ચોક્કસથી પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે 140 લોકો સાથે પંકજ છેતરપિંડી થઈ છે. પહેલા લોકોને પત્રિકાઓ છપાવવામાં આવી હતી. વોટ્સઅપ મેસેજ દ્વારા લોકો પાસે આ સમાચાર પહોંચ્યા હતા કે હરિદ્વાર ખાતે કથા થવાની છે અને આ કથાની અંદર 4,907 રૂપિયા પરત મળવાના છે. તે ઉપરાંત 700 રૂપિયા પણ પરત મળવાના છે. આમ 5,000 રૂપિયા એડવાન્સ આપવાના રહેશે. આવી માહિતીને લઈને લોકો દ્વારા જે બુકિંગ કરાવવામાં આવ્યું હતું અને 22 મેના રોજ હરિદ્વાર બસ રવાના થવાની હતી. તે પહેલા લોકોને શંકા ગઈ હતી કે પૈસા પરત કઈ રીતે આપશે. તેને લઈને લોકોએ જ્યારે ઓફિસ પર તપાસ કરી અને જે મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ રાજપૂતનો જે નંબર છાપવામાં આવ્યો હતો તેને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતા આખરે લોકો દ્વારા જે વ્યક્તિ દ્વારા જે સિદ્ધપુરના યુવક પાસે જે બુક હતી તે બુક લઈ અને યુવકને લઈને એ તમામ લોકો હતા જે પાલનપુર પોલીસ મથકે પહોંચ્યા હતા અને આજે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે. અત્યારે 140 લોકો છેતરાયા છે. 5,000 રૂપિયા એડવાન્સ રૂપિયા આપ્યા હતા અને તેમનું હરિદ્વાર જવાનું પણ કેન્સલ થયું છે. મોટા ભાગના જે લોકો છે તે વૃદ્ધ લોકો જે છે તે છેતરાયા છે. તેને લઈને અત્યારે તો પોલીસે નરેન્દ્રસિંહ રાજપૂતની તપાસ હાથ ધરી છે અને તેના લોકેશનના આધારે તાત્કાલિક તેને ઝડપી લેવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે.